નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનાધિકાર ન્યૂઝ. હું છું હિતેશ. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં લઘુમતી કોમના આચાર્યની જો હુકમી, પ્રાથમિક શાળામાં હિન્દુ બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ. જામણકુવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદથી 2 આરોપીઓની ધરપકડ કરતી પોલીસ. પીપોદરા કેનાલમાંથી કાર સાથે મળી લાશ, કાર નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તો સમાચાર જોઈએ વિસ્તારથી. ભરૂચ જિલ્લાના કંબોલી ગામની આદર્શ પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી એક ચોક્કસ કારણોસર મુસ્લિમ સિવાયના હિન્દી આદિવાસીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવતો ન હોવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જોકે ગામના એક લઘુમતી કોમના જાગૃત નાગરિકે શાળા તંત્ર સામે લડત ઉપાડી હિન્દુ આદિવાસી બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. ભરૂચ તાલુકાના કંબોલી ગામની આદર્શ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દ્વારા છેલ્લા 2-3 વર્ષથી હિન્દુ આદિવાસી બાળકોને શાળામાં પ્રવેશ આપવાનું બંધ કરાયું હતું. ઉપરાંત ગામમાં શિક્ષણ મેળવવા યોગ્ય ઉંમર ધરાવનાર બાળકોની સંખ્યા નોંધવાનું સર્વે રજિસ્ટર પણ ગડબડ ગોટાળાથી ઊભું કરાતું હતું, જેને લઈને વર્ષ 2011થી 2014 સુધીમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવતો ન હતો, જેના કારણે કેટલાય બાળકોની ઉંમર 7 વર્ષથી વધુ હોવા છતાં શાળાના પગથિયા ચડી શક્યા ન હતા. આ બાબતે ગામના ઉસ્માન અગ્નિ પટેલે આક્ષેપો કર્યા હતા કે શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કરતાં હિન્દુ વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો શાળામાં હિન્દુ તહેવારો ઉજવવા ઉપરાંત મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં શાળાનો સમય સવારનો કરવામાં મુશ્કેલી પડે. તેથી શાળાના આચાર્યએ તાલુકા વિકાસ શિક્ષણ અધિકારી સાથે મેળાપીપળું કરી તેમની કંબોલી ગામની મુલાકાત દરમિયાન આદિવાસી બાળકોના માતા પિતા જાતે જ તેમના બાળકોને ભણાવવા માંગતા નથી તેમ લખાવી નિર્દોષ બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કર્યા હતા. કંબોલી પ્રાથમિક શાળા બાબતે હું તમને જણાવું છું. કંબોલી પ્રાથમિક શાળામાં 17 જેટલા આદિવાસી, પરમાર, હરિજન, કોળી પટેલ એવા બાળકોની સાથે આ લોકોએ ભેદભાવ રાખી અને શાળામાં દાખલ કરેલ નથી. 2-3 વર્ષથી તેમને આખી કારકિર્દી પર નુકસાન થયેલું છે. આ વર્ષે મેં બધા જ બાળકોનું સર્વે કરાવીને એમને દાખલ કરાવેલા છે. આશરે 42 જેટલા બાળકો આ વર્ષે દાખલ થયેલા છે શાળામાં. એમાં 4 મુસ્લિમ છે, બીજા હિન્દુ બાળકો છે. આ હિન્દુ બાળકોને આ દર વર્ષે એટલા દેખે દાખલ નથી કરતા કે શાળામાં જે કોમના બાળકો વધારે હોય એ કોમનો તહેવાર મનાવવાનો હોય છે. રમજાન માસની સવારની કરવા માટે આ શાળાના આચાર્યએ 17 જેટલા બાળકોને, હિન્દુ બાળકોને શાળામાં દાખલ ન કરીને અન્યાય કરેલ છે. આચાર્યનું નામ શું છે? આચાર્ય ઉમરજીભાઈ ડેલાવા. કંબોલી પ્રાથમિક શાળાના હાલમાં આચાર્ય નયનભાઈ છે, પણ આ જે કૃત્ય કરેલ છે એ ઉમરજીભાઈ ડેલાવાળાએ આ કરેલ છે. અચ્છા, આ બાળકોનું સર્વે કોણે કરવાનું હોય છે? બાળકોનું સર્વે આચાર્ય શિક્ષકો પાસે કરાવવાનું હોય છે. શાનું સર્વે કરવાનું? નામાંકન કરવા દેખે આખા નામાંકન કરી અને બાળકોનું રજિસ્ટર બનાવી અને એ બાળકોને શાળામાં દાખલ કરવાના થાય છે. આ વર્ષે મતલબ કે ટોટલી નામાંકન આ વર્ષે અમે ભરૂચથી, હું અહીંયાથી એક હિન્દુ આચાર્ય નયનભાઈ કુમાર રાણાને આપણે ઓર્ડર કરાવેલો, એમને આવીને તમામ બાળકોનું સર્વે કરીને આ વર્ષે બધાને દાખલ કરેલા છે. આમાં બાળકોના ભણતરમાં કેટલા વર્ષ બગડ્યા? અમુક બાળકોના 3 વર્ષ બગડેલા છે, અમુક બાળકોના 2 વર્ષ બગડેલા છે, અમુકના 3 વર્ષ બગડેલા છે, ને અમુકનું 1 વર્ષ બગડેલું છે. ખરેખર આ લોકોને બહુ ભારે અન્યાય થયેલો છે. આની રજૂઆત કોઈને કરી? આની રજૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરેલ હતી. એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ આપેલ હતી, પણ તપાસમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ભીનું સંકેલી લીધેલું છે અને ખરેખર તપાસ અવળા રસ્તે લઈ ગયા છે. જે સર્વે રજિસ્ટરની તપાસ કરવાની હતી એ તપાસ કરેલ નથી. તો ફરીથી આજ રોજ મેં જિલ્લા પ્રાથમિક જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લિખિતમાં આપી ફરી જોઈન્ટ તપાસ માગેલી છે. હાલ તો શાળામાં હિન્દુ બાળકોને પ્રવેશ અપાયો છે, પરંતુ તેમના 2-3 વર્ષ બગડ્યા તેની જવાબદારી કોણ લેશે? અને જેના કારણે આ થયું છે એ આચાર્ય સામે કેવા શિક્ષાત્મક પગલાં લેવાશે એ જાણવું પણ રસપ્રદ રહેશે. સચિન પટેલ, જનાધિકાર ન્યૂઝ, ભરૂચ. માંડવીના જામણકુવા ખાતે થયેલી પરિણીતાની હત્યામાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીના મુદ્દામાલ સાથે જોઈ જનાર પરિણીતાને ચૂપ રહેવા માટે 2 ચોર ઈસમે તેની હત્યા કરી નાખી હતી. પોલીસે બંને હત્યારાની ધરપકડ કરી છે.
માંડવી તાલુકાના જામણકુવા ગામે ખેતરમાં કામ કરતી વૃદ્ધાની હત્યા અને બારડોલી તાલુકાના રજવાડે ગામે એકાંતમાં આવેલા ઘરમાં ધોળા દિવસે થયેલી ચોરીનો ભેદ એલસીબીની ટીમે ઉકેલી લીધો છે. તારીખ 16/5/2014ના રોજ માંડવી તાલુકાના જામણકુવા ગામે નિશાળ ફળિયામાં રહેતા ભીમસિંહ જયરામભાઈ ચૌધરી પોતાની પત્ની પાર્વતીબેન સાથે મઢી રોડ પર આવેલા પોતાના ખેતરમાં કામ માટે ગયા હતા. પાણી ખેંચવાનું મશીન બગડી જતાં ભીમસિંહભાઈ ચૌધરી મશીન રિપેરિંગ કરાવવા ખેતરે પાર્વતીબેન એકલા જ હતા. તે દરમિયાન સાંજે 7 વાગે રમણભાઈ ચૌધરીના શેરડીના ખેતરના છેડા પર પાર્વતીબેનની લાશ પડેલી હતી. કોઈ અજાણ્યા શખ્સોએ પાર્વતીબેનના મોં પર પથ્થર મારી ચૂંધી નાખ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે અજીત ચૌધરીની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત એ જ દિવસે નજીકમાં આવેલા રજવાડ ગામે એકાંતમાં આવેલા પ્રવીણ કાશીરામ ચૌધરીના ઘરમાંથી તસ્કરો ₹8,000 તેમજ ચાંદીનું મંગળસૂત્ર અને કપડાં મળી કુલ 10,000ની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગે બારડોલી પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. બંને બનાવની ડીએસપી પ્રદીપ સેજુળે એલસીબી ટીમ સાથે મુલાકાત લેતા ઘરફોડ ચોરી તથા વૃદ્ધાની હત્યા સાથે જોડાયેલી હોવાની શંકા ઊભી થઈ હતી. જે આધારે એલસીબી પીઆઈ સુનિલ તરડેએ સ્ટાફ સાથે ખેતર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી હતી. બંને બનાવની નજીકમાં એક ખેતરમાં તાર ફેન્સિંગનું કામ ચાલતું હતું, જેના મજૂરોની પોલીસે પૂછપરછ કરતા બનાવના દિવસથી 2 ભાઈઓ જુવાનસિંહ રાયસિંહ બારિયા અને મહેશ ઉર્ફે ટીનો રાયસિંહ બારિયા ગુમ હતા. પોલીસની શંકા દ્રઢ થતાં વતનમાં જુવાનસિંહ અને મહેશ ઉર્ફે ટીનાની શોધખોળ શરૂ કરી હતી અને એક ટીમ બનાવી દાહોદ મોકલી હતી. 2 મહિનાની મહેનત બાદ પોલીસને બંનેની ધરપકડ કરવામાં સફળતા મળતા ઘરફોડ ચોરી અને હત્યાનો ગુનો ઉકેલાયો છે. તેમજ બનાવ સમયે પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરેલી શંકાને પણ સમર્થન મળી ગયું છે. કોઈ અજાણ્યા ઈસમોએ મોડાના ભાગે પથ્થરથી માર મારી મોત નિપજાવવા બાબતનું બનાવ બનેલ, જેના અનુસંધાને માંડવી પોસ્ટે ફર્સ્ટ ગુનો નંબર 88/2014 ઇપીકો કલમ 302 જીપીએક 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની પ્રથમ તપાસ માંડવી પીએસઆઈ શ્રી ચુડાસમા દ્વારા કરવામાં આવેલી. દરમિયાન આ ગુના તપાસ દરમિયાન બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રજવાડ ગામે રહેતા પ્રવીણભાઈ કાશીરામભાઈ ચૌધરી નાવના રહેના મકાનમાં પણ એ જ દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલ અને જે જગ્યાએ આ મન્નાની લાશ મળેલ હતી તેની બાજુમાં તાર ફેન્સિંગનું ખેતરમાં કામ ચાલતું હતું. દાહોદ લીમખેડા સાઈડના મજૂરો 2 મજૂરો હતા, જેઓનું નામ જુવાનસિંહ રાયસિંહ બારિયા તથા તેનો નાનો ભાઈ મહેશ ઉર્ફે ટીનો રાયસિંહ બારિયા અચાનક કામ છોડી જતા રહેવાનું જાણવા મળેલું, જેથી આ બંને ઇસમો પર શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બંને ઇસમોએ તેઓના મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધેલ છે. તેઓનો નવો નંબર મેળવી સાયન્ટિફિક ઢબે તપાસ કરતા આ બંનેએ જ આ ખૂન કરેલાનું જાણવા મળેલું, પરંતુ આ બંને આરોપીઓ દાહોદ મુકામે રહેતા હોવાથી અમને જે તે વખતે આરોપીઓને પકડવા સફળતા મળેલ નહીં અને આજરોજ ગઈકાલે એ લોકોને દાહોદ મુકામેથી એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. તેઓએ ગુનાની કબૂલાત કરેલ છે અને વધુ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી વધુ તપાસ ચાલુ છે. સાહેબ, આજે હત્યા કરવામાં આવેલી છે, હત્યા પાછળનું મુખ્ય કારણ શું લાગી રહ્યું છે? હત્યા પાછળનું મુખ્ય કારણ જ્યારે આ જે મરનાર સ્ત્રી હતી એ બહુ જ સારી સ્ત્રી હતી, ગામમાં એનું વર્ચસ્વ સારું હતું અને આ બંને ઇસમો જ્યારે ચોરી કરીને નીકળ્યા ત્યારે એમના હાથમાં ચોરીનો મુદ્દામાલ આ સ્ત્રી જોઈ ગઈ અને આ લોકોને એવી બીક લાગી અને આ સ્ત્રીએ બંનેને પડકાર્યા, એકલી હોવા છતાં બંનેને પડકાર્યા અને બાજુના ખેતરમાં જ કામ કરતા હોવાથી એમને શંકા ગયેલી કે આ હવે અમારી ચોરીનો ગુનો અમે પકડાઈ દેશે, એવી બીક લાગતા આ લોકોએ અને મોતને ઘાટ ઉતર્યું છે. ધર્મેશ પટેલ, જનઅધિકાર ન્યૂઝ, માંડવી. પીપોદરા નજીકથી પસાર થતી
જમણા કાંઠાની નહેરમાંથી ગુરુવારે સાંજે કાર સમેત એક લાશ મળી આવી હતી. આ કાર 5 દિવસથી પાણીમાં ડૂબેલી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કાર ચાલકના મૃતદેહને ઓળખવો અશક્ય છે. કાર નંબરના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે. અંત્રોલી ગામ નજીક પીપોદરા કેનાલમાં ડૂબેલી કાળા રંગની એસેન્ટ કાર તમે જોઈ શકો છો. પોલીસના અનુમાન મુજબ 5-6 દિવસથી આ કાર અહીં હોઈ શકે છે. ગુરુવારે સાંજે ગામના ડેપ્યુટી સરપંચે આ કાર જોતા તેમણે પોલીસને જાણ કરી હતી. અને હું મારા ખેતરે જતો ત્યારે નહેરમાં કાળા કલરની ગાડી જોઈ મેં, અને ત્યાર પછી મેં પોલીસને જાણ કરી અને ત્યાર પછી આ પોલીસ આવીને બધી કાર્યવાહી કરી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્વારા કારને કેનાલમાંથી બહાર કાઢવાની શરૂઆત કરી હતી. એ સમયે ભયંકર દુર્ગંધથી હાજર તમામને રૂમાલથી નાક બંધ કરવાની ફરજ પડી હતી. ક્રેન દ્વારા કારને બહાર કાઢ્યા બાદ કારની અંદર રહેલી કોહવાઈ ગયેલી લાશ પણ પોલીસે બહાર કાઢી હતી, જે અમે તમને બતાવી શકીએ તેમ નથી. એટલી હદે તે ખરાબ છે. પોલીસને પણ ઘટના અંગેની માહિતી આપવા માટે મોઢે રૂમાલ બાંધવો પડ્યો હતો. આજરોજ આશરે 5 વાગ્યાના સુમારે અંત્રોલી ગામના ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિંહ રામસિંહ નાઓએ અમને આવીને જાણ કરેલી કે સાહેબ આજરોજ હું મારા જે ખેતીવાડી છે ત્યાં અંત્રોલી ગામની સીમમાં ત્યાં ખેતીવાડી છે તો હું ત્યાં આગળ જતો હતો. તો એ દરમિયાન અંત્રોલી ગામના જે નહેરનું નાળું આવે છે એ નહેરના નાળાના ડાબા તરફના ભાગે એક કાળા કલરની ગાડી પડેલી છે અને અંદર લાશ હોય એવું અમારું માનવું છે. આ રીતના અંદર લાશ જેવું છે. એટલે આ સમાચાર મળતા તાત્કાલિક સ્ટાફના માણસો સાથે જગ્યા પર આવ્યા અને જઈને જોયું તો નહેરની અંદર બ્લેક કલરની હુન્ડાઈ એસન્ટ ગાડી છે એ ડૂબેલી છે અને એની અંદર એક પુરુષ ઈસમની લાશ અંદર દેખાઈ રહેલી છે. તો એના અનુસંધાને એ નંબર જોતા GJ21M1700 ની આ હુન્ડાઈ એસન્ટની ગાડી છે, જે કાળા કલરની ગાડી છે. અને અંદરથી લાશ જોતા એ પુરુષની લાશ છે, પરંતુ એ લાશ શું છે કે આજે લગભગ કમસે કમ 5-6 દિવસ પહેલાંની આ ગાડીમાં લાશ હોવી જોઈએ, કારણ કે એના કારણે નહેરમાં પાણી ખૂબ હતું અને એના કારણે તણાઈને આવ્યું હોય એવું લાગે છે. આજ રોજ પાણી ઓછું થતાં આ ગાડી જોવા મળેલી. આ રીતે હવે લાશની ઓળખ હજુ થઈ શકી નથી, પરંતુ GJ21 છે કે જે નવસારીનું પાસિંગ છે, એટલે હવે તે તરફ અમે તપાસ હાથ ધરીશું કે આ નવસારીમાંથી આવા કોઈ ઈસમ કે ગાડી સાથે ગુમ થયેલા છે કે કેમ, ત્યાર પછી ખબર પડશે. પોલીસ કારના નંબરના આધારે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી દીધી છે. કારનું પાસિંગ નવસારીનું હોવાથી મૃતક નવસારીનો હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પ્રકાશ સાણુકે સાથે બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ, પીપોદરા.